આજે ખૂબ જ ગૌરવનો દિવસ છે। રાવ ખેંગારજી પ્રથમ જેને ભુજની સ્થાપના કરી, ખાસ કરીને આજે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે દામજીભાઈ પરિવારનો પણ આભાર માનું છું, કારણ કે આ જગ્યા ઉપર એન્કરવાળા સર્કલ હતું અને એમને પણ જે મોટું મન રાખીને અને ખેંગારજી બાવા પ્રત્યે જે લાગણી દેખાડી છે, તો ખાસ એમને ખૂબ ખૂબ હું એમનો અભિનંદન પાઠવું છું અને એમનો આભાર માનું છું। રાવ ખેંગારજી જે આજે એમના હાથમાં જે સાંગ બતાવી છે, એ સાંગ આજે પણ કચ્છમાં છે, મોટી પોસાડ જાગીરમાં। રાવ ખેંગારજીનું અહીંયા સ્ટેચ્યુ રહે એના માટે અમારા ઇતિહાસ પરિષદના સાવસિંહભાઈ અને મોટી પોસાડ જાગીરના પ્રવીણ ગોળજીએ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નોનો સાકાર કરવા મયદીપસિંહ અને એમની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું। અને ખાસ કરીને આ મૂર્તિના દાતા તરીકે પરાક્રમસિંહ અજીતસિંહ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને એ જ કહીશ અને આપના માધ્યમ દ્વારા એ પણ કહીશ કે આજે પણ મોટી પોસાડ જાગીરમાં આ સાંગ છે અને દર વિજયાદશમી દિવસે એની પૂજા પણ થાય છે। તો જેને પણ આ સાંગના દર્શન કરવા હોય તો મોટી પોસાડ જાગીરમાં જઈ એના દર્શન કરી શકે છે। તે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખાસ કરીને વિનોદભાઈ, જનકસિંહજી અને નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન મયદીપસિંહ અને સર્વ ટીમનો આભાર માનું છું। અને આપના માધ્યમ દ્વારા એ કહીશ કે આજે ખરેખર ખેંગારજી બાવાનું ઋણ આપણે ચૂક્યું છે એવો અહેસાસ થાય છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। આજે એન્કર સર્કલના ઓપનિંગ નિમિત્તે આજે આપ સૌ અહીં પધારેલ મહાનુભાવો અને બધા મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું। આજે આપણા કચ્છના પ્રથમ રાજા ખેંગારજી બાવા સાથે આપણે આજે એન્કર સર્કલમાં સાથે અમારે બહુ ગર્વનો અનુભવ થાય છે અને આપણે સૌ કચ્છ માટે પણ બહુ ગર્વની વાત છે। હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું, એમણે બહુ સુંદર સર્કલ બનાવ્યું છે અને કચ્છની શોભા પણ વધે છે અને કચ્છ માટે એક બહુ જરૂરી હતું। ધન્યવાદ। મારું નામ સંજય દામજીભાઈ એન્કરવાળા છે અને મારા પિતાશ્રી અમે કુંદરોડી ગામથી છીએ, મુન્દ્રા તાલુકામાં, પણ એમનો જન્મ અહીંયા કચ્છમાં થયો હતો અને કચ્છ માટે એમને ખૂબ ખૂબ લાગણી હતી। એમને આપણે વોટરમેન ઓફ કચ્છ તરીકે એમની ઓળખ થાય છે અને કચ્છ માટે એમનો ખૂબ ખૂબ પ્રેમ હતો અને કચ્છને કેમ હરું ગ્રીન બનાવે એ એમની ઈચ્છા હતી અને એ કાર્યમાં અમારા છે હાર્દિકભાઈ, કચ્છ મિત્ર અને કચ્છના બધા જે લોકો છે એના સંપર્કથી આપણે કચ્છને પાછું ગ્રીન આખું હરિયાળું બનાવીએ, બસ એ જ ઈચ્છા, શુભેચ્છા। આજે ભુજ મધ્યે નગરપાલિકા દ્વારા એન્કરવાલા નિર્મિત સર્કલની અંદર આજે કચ્છના મહારાવશ્રી ખેંગારજી મહારાજ પ્રથમની જે પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે, ત્યારે સૌ પ્રથમ તો નગરપાલિકાને હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે એન્કરવાલા પરિવાર દ્વારા આ સર્કલનું નિર્માણ ધરતીકંપ પછી જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું, તો એન્કરવાલા પરિવારના સંજયભાઈ પણ અહીંયા હાજર છે, એમને પણ શુભકામના પાઠવું છું। આદરણીય શ્રી મહારાજ સાહેબની પ્રતિમાના દાતાશ્રી પરાક્રમસિંહ અજીતસિંહ પરિવાર, એમને પણ ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા પાઠવું છું। મહારાજશ્રીના રાજવી પરિવારના સૌ અહીંયા આપણા ઠાકોર સાહેબ બધા ઉપસ્થિત છે, એમને પણ આપણે શુભકામના, શુભેચ્છા પાઠવીએ। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા, આદરણીય શ્રી નગરપતિ બેન શ્રી રશ્મિબેન, આપણા કચ્છ મિત્રના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ, પરાક્રમસિંહજી, ઇન્દ્રજીતસિંહજી અને રાજવી પરિવારના ત્રણેય મોભીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે જે આજે એક ભવ્ય પ્રતિમા ભુજના પ્રવેશ દ્વારમાં ખેંગારજી પ્રથમ મહારાજ સાહેબની પ્રતિમાનું આજે અનાવરણ થયું છે। એમને આજે કચ્છના યોગદાનમાં એમને યાદ કરી અને વર્ષો સુધી આજે આપણા સૌ માટે એક ભુજનું, કચ્છનું એક યાદગાર સંભારણું બનશે, ત્યારે પુનઃ એકવાર હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।